નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે। સતત વિવાદોમાં રહેતી અને ટિકટોકથી ફેમસ થયેલી કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે। હકીકતમાં સુરત પોલીસ દ્વારા કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ એક બિલ્ડર પાસે ખંડણી માગી તેમને ખોટા હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકીના આરોપમાં પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે। કીર્તિ પટેલની સુરત પોલીસે મંગળવારે 17 જૂન અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। કીર્તિ પટેલ સામે લગભગ 1 વર્ષ પહેલા જાણીતા બિલ્ડર વજુભાઈ કત્રોડિયા દ્વારા સુરતના કપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે કીર્તિ પટેલ મારી પાસે 2 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી। જો હું આ 2 કરોડ રૂપિયા ન આપું તો તે મને ખોટા હની ટ્રેપ કેસમાં ફસાવવાની પણ ધમકી આપી છે। પોલીસે બિલ્ડર વજુભાઈ કત્રોડિયાના ફરિયાદના આધારે 1 વર્ષ પહેલા કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો। જોકે ફરિયાદ દાખલ થવાથી કીર્તિ પટેલ ફરાર હતી, જે મંગળવારે અમદાવાદ ખાતે હોવાની બાતમી મળતા સુરત પોલીસે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી। મિત્રો, આવી જ લેટેસ્ટ ન્યૂઝ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।